વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ। આપ સૌના તરફથી જાગતે રહો સિરીઝને ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ મળી રહ્યો છે। જાગતે રહોની જેમ વેબ સંકુલ દ્વારા એક નવી સુપરફાસ્ટ સિરીઝ પણ શરૂ કરવામાં આવી છે। હવે કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા આવી રહી છે, ત્યારે તેમાં સૌથી અગત્યના વિષય કાયદાને અનુલક્ષીને 100 પરીક્ષાલક્ષી ફેક્ટ્સ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું તમે કોઈ પણ સ્થળે એટલે કે બસમાં જતા હોવ, પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચ્યા હોવ ત્યારે ખૂબ જ ઓછા સમયમાં અને ઝડપી આ કાયદાના ટોપિકનું રિવિઝન કરી શકો છો। તો ચાલો જોઈએ કાયદા અંગેના 100 ફેક્ટ્સ। ઇન્ડિયન પિનલ કોડ 1860 ને ભારતીય દંડ સંહિતા 1860 કે ભારતીય ફોજદારી અધિનિયમ 1860 કહે છે। આઈપીસીનો ખરડો પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ લોર્ડ મેકોલોએ બનાવ્યો હતો। આઈપીસી 1860 ને 6 ઓક્ટોબર 1860ના રોજ પસાર કરવામાં આવ્યો। આઈપીસી કાયદામાં કુલ 23 મુખ્ય પ્રકરણ, 3 પેટા પ્રકરણ સહિત કુલ 511 કલમો છે। આઈપીસી કાયદો જમ્મુ કાશ્મીર સહિત સમગ્ર ભારતમાં લાગુ પડે છે। આઈપીસી કાયદો ભારતના નાગરિકને અને ભારતની ભૂમિ પર થતા ગુનાને લાગુ પડે। જે કાયદો સમગ્ર ભારતને ન લાગુ પડે પણ કોઈ ચોક્કસ વિસ્તારને લાગુ પડે તેને સ્થાનિક કાયદો કહેવામાં આવે છે। આઈપીસી કાયદો એ ખાસ કાયદા અને સ્થાનિક કાયદાને લાગુ પડતો નથી। જો આઈપીસી કાયદાના પ્રકરણ 2 ની વાત કરીએ તો તેમાં સામાન્ય સ્પષ્ટીકરણ એટલે કે વ્યાખ્યા આપવામાં આવેલી છે। આઈપીસી કાયદા મુજબ પુરુષ અને સ્ત્રી માટે તે શબ્દ વપરાય છે। આઈપીસી કાયદાની કલમ 14માં સરકારી નોકર તો કલમ 21માં રાજ્ય સેવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે। દરેક સરકારી નોકર એ રાજ્ય સેવક છે, પણ દરેક રાજ્ય સેવક એ સરકારી નોકર નથી। આઈપીસી કાયદા મુજબ ચોરી હંમેશા જંગમ મિલકતની જ થાય, ઉદાહરણ તરીકે મોબાઈલ, સોનું અને રોકડ રકમ। આઈપીસી કાયદાની કલમ 11 મુજબ વ્યક્તિની વ્યાખ્યામાં કોઈ કંપની, એસોસિએશન કે મંડળનો સમાવેશ થાય। શિલાલેખ, તામ્રપત્ર અને ધોળાવીરામાંથી મળી આવેલ 10 અક્ષરોનું સાઇનબોર્ડ એ આઈપીસી કાયદા મુજબ દસ્તાવેજ છે। ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ એટલે દસ્તાવેજ વત્તા ઇલેક્ટ્રોનિક માધ્યમ। આઈપીસી કાયદા મુજબ સહગુનેગાર એટલે એક સરખો ઈરાદો થાય છે। આઈપીસી કાયદાની કલમ 40માં ગુનાની વ્યાખ્યા આપવામાં આવેલ છે। આઈપીસી કાયદા મુજબ ગુનો કરવાનો પ્રયત્ન પણ ગુનો બને છે। આઈપીસી કાયદા મુજબ માણસ સિવાયના કોઈ પણ જીવંત પ્રાણી એટલે પશુ। આઈપીસી કાયદા મુજબ ગુનેગારને આશરો આપવો ગુનો બને છે, પરંતુ આમાં અપવાદ પતિ અને પત્ની છે। આઈપીસી કાયદામાં 5 પ્રકારની શિક્ષાની જોગવાઈ છે: દંડ, મિલકત જપ્ત કરવી, કેદ, આજીવન કેદ અને મોત। સખત કેદની સજાપાત્ર ગુનો હોય તો જ એકાંત કેદ થઈ શકે। વધારેમાં વધારે એકાંત કેદ 3 માસથી વધુ ન આપી શકાય। આઈપીસીની કલમ 77 મુજબ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરી આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતા નથી। આઈપીસી કાયદાની કલમ 82 મુજબ 7 વર્ષના બાળકે કરેલ કૃત્ય ગુનો બનતો નથી। આઈપીસી કાયદાની કલમ 84 મુજબ અસ્થિર મગજની વ્યક્તિએ કરેલ કૃત્ય પણ ગુનો બનતો નથી। આઈપીસી કાયદાની કલમ 96 મુજબ સ્વબચાવનો હક છે। આઈપીસી કાયદામાં ગુનાની મદદગારી કાવતરું રચીને, ઉશ્કેરીને કે હથિયાર આપીને થઈ શકે। આઈપીસી કાયદામાં ગુનાહિત કાવતરાની જોગવાઈ પ્રકરણ 5A માં આપવામાં આવેલી છે। આઈપીસી કાયદામાં ગુનાહિત કાવતરાની વ્યાખ્યા કલમ 120A અને તેની સજા કલમ 120B માં આપવામાં આવી છે। આઈપીસી કાયદા મુજબ ગુનાહિત કાવતરામાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ। જો કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ ધિક્કાર, તિરસ્કાર કે નફરત પેદા કરે તો તેણે રાજદ્રોહનો ગુનો કર્યો કહેવાય। જો આઈપીસીની કલમ 131 થી 140 સુધીની વાત કરીએ તો તેમાં સૈન્યની જોગવાઈ કરવામાં આવેલ છે। 5 કે તેથી વધુ વ્યક્તિઓની મંડળી દ્વારા
તે મંડળીના ઉદ્દેશ્યને પાર પાડવા માટે કરવામાં આવેલ હિંસા હુલ્લડ કે ગુનો બને છે. જો આઈપીસીની કલમ 141ની વાત કરીએ તો તેમાં ગેરકાયદેસર મંડળીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કાયદા મુજબ બખેડામાં ઓછામાં ઓછા 2 વ્યક્તિ હોવા જોઈએ. આઈપીસી કાયદામાં કલમ 186 મુજબ સરકારી કર્મચારીને ફરજમાં રૂકાવટ બદલ શિક્ષાની જોગવાઈ છે. આઈપીસી કાયદામાં કલમ 188 મુજબ સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવા માટે શિક્ષાની જોગવાઈ છે. આઈપીસી કાયદા મુજબ ગુના અંગેના પુરાવા નાશ કરવા બદલ કલમ 201માં શિક્ષાની જોગવાઈ છે. બેદરકારીથી વાહન ચલાવીને અકસ્માત કર્યો હોય તેને આઈપીસીની કલમ 279 મુજબ ગુનો કર્યો કહેવાય. આઈપીસી કાયદા મુજબ ખૂનની વ્યાખ્યા કલમ 300માં આપવામાં આવેલી છે. આઈપીસી કાયદામાં ખૂનની શિક્ષા કલમ 302માં આપવામાં આવેલી છે. આઈપીસી કાયદામાં ખૂન કરવાની કોશિશ માટે કલમ 307માં જોગવાઈ છે. આઈપીસી કાયદાના પ્રકરણ 16માં શરીર સંબંધી ગુનાનો ઉલ્લેખ છે. બેદરકારી અને ઉપેક્ષાથી જો કોઈનું મૃત્યુ થાય તો આઈપીસીની કલમ 304A હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આઈપીસી કાયદામાં કલમ 304Bમાં દહેજ મૃત્યુની જોગવાઈ છે. આઈપીસી કાયદાની કલમ 306માં આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરવા માટે શિક્ષાની જોગવાઈ છે. આઈપીસી કાયદાની કલમ 310માં ઠગની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કાયદાની કલમ 311 મુજબ ઠગનો ગુનો નોંધાય છે. આઈપીસી કાયદાની કલમ 319માં વ્યથાની વ્યાખ્યા આપવામાં આવેલી છે. આઈપીસી કાયદા મુજબ વ્યથા શારીરિક પીડા આપીને, શારીરિક નિર્બળતા પેદા કરીને કે રોગ ઉત્પન્ન કરીને થાય છે. 20 દિવસની શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય. આઈપીસી કાયદાની કલમ 320માં મહાવ્યથાની વ્યાખ્યા આપવામાં આવેલ છે. એસિડ કે તેજાબ ફેંકી કોઈ હુમલો કરવામાં આવે અને શારીરિક અવયવને કોઈ નુકસાન થાય તો તેને મહાવ્યથા કહેવાય છે. આઈપીસી કાયદામાં કલમ 375માં બળાત્કારની વ્યાખ્યા અને કલમ 376માં બળાત્કારની સજાની જોગવાઈ છે. 18 વર્ષથી ઓછી વયની સ્ત્રી સંભોગ માટે સંમતિ આપે તો તે સંભોગ બળાત્કાર કહેવાય. કોઈ પુરુષ પોતાની 15 વર્ષથી મોટી વયની પત્ની સાથે સંભોગ કરે તો તે સંભોગ બળાત્કાર ગણાય નહીં. આઈપીસી કલમ 376G અથવા 376Dમાં સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની જોગવાઈ આપવામાં આવેલી છે. આઈપીસી કાયદામાં પ્રકરણ 17 એ મિલકત વિરુદ્ધ ગુના વિશે જોગવાઈ છે. આઈપીસી કાયદાની કલમ 378 એ ચોરીની વ્યાખ્યા છે. આઈપીસી કાયદા મુજબ ચોરીનો ગુનો એ કલમ 379 મુજબ નોંધાય છે. ચોરીની વિષય વસ્તુ એ સ્થાવર મિલકત છે. આઈપીસી કાયદાની કલમ 390 એ લૂંટની વ્યાખ્યા છે. લૂંટ એ મુખ્ય 2 તત્વની બનેલી છે. એક ચોરી અને બીજું બળજબરીથી કઢાવી લેવું. આઈપીસી કાયદાની કલમ 392માં લૂંટની સજાની જોગવાઈ છે. આઈપીસી કાયદાની કલમ 391માં ધાડની વ્યાખ્યા છે. 12 નોટિકલ માઇલ પ્રાદેશિક જળ વિસ્તાર સુધી આઈપીસી વિદેશી લોકો ઉપર પણ લાગુ પડે છે. ધાડ એટલે 5 કે તેથી વધારે વ્યક્તિ મળી લૂંટ કરે. જો લૂંટ રાજમાર્ગ પર એટલે કે હાઈવે પર સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચે થાય તો 14 વર્ષ સુધીની કેદ થઈ શકે. આઈપીસી કાયદાની કલમ 396 મુજબ કોઈ વ્યક્તિ ખૂન સાથે ધાડ કરે તો મોતની સજા અથવા આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ થઈ શકે. આઈપીસી કાયદાની કલમ 415માં ઠગાઈ અને 420માં ગંભીર પ્રકારની ઠગાઈની જોગવાઈ છે. ઠગાઈ એટલે છેતરપિંડી. આઈપીસીની કલમ 417માં ઠગાઈ માટેની શિક્ષાની જોગવાઈ છે. આઈપીસી કાયદાની કલમ 425માં બગાડની વ્યાખ્યા છે. આઈપીસી કાયદાની કલમ 426ની વાત કરીએ તો તેમાં બગાડ માટેની શિક્ષાની જોગવાઈ છે. આઈપીસીના કાયદાની કલમ 445માં ઘરફોડની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ઘરફોડ એટલે રહેણાંક વિસ્તારમાં
એટલે કે ઘર વગેરેમાં પ્રવેશ કરવા, ઘરના પ્રવેશ કરવાના રસ્તા સિવાય અન્ય માર્ગોએ પ્રવેશ કરવો, કે ઘરનો કોઈ ભાગ તોડી, દિવાલ તોડી, બારણું તોડી, તાળું તોડી વગેરે અન્ય માર્ગોએ પ્રવેશ કરવો. આઈપીસી કાયદાની કલમ 405ની વાત કરીએ તો તેમાં ગુનાહિત વિશ્વાસઘાતની જોગવાઈ છે. ગુનાહિત વિશ્વાસઘાત એ બદદાનતથી દુર્વિનિયોગનો એક ગંભીર પ્રકાર છે. આઈપીસી પ્રકરણ 20A માત્ર એક જ કલમ છે, 498A. આઈપીસીનું પ્રકરણ 18 એ દસ્તાવેજો અને માલ નિશાનીઓ સંબંધી ગુનાઓ છે. ચલણી નોટોના ગુનાઓ કલમ 489A મુજબ બને છે. આઈપીસીની જોગવાઈ અનુસાર ખોટી ચલણી નોટો અથવા બેંક નોટ બનાવવાના ગુનાસર આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. બનાવટી અથવા ખોટી ચલણી નોટો અથવા બેંક નોટો ખરી નોટો તરીકે ઉપયોગ કરે તો આજીવન કેદ અથવા 10 વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે. આઈપીસી પ્રકરણ 20 એ લગ્ન સંબંધી ગુનાની જોગવાઈ છે. આઈપીસી પ્રકરણ 20A એ પતિ દ્વારા અથવા તેમના સગા સંબંધી દ્વારા ત્રાસ આપવા બાબત છે. આઈપીસીની કલમ 498A એ સ્ત્રીના પતિ દ્વારા અથવા પતિના સગા દ્વારા ત્રાસ આપવા બાબત છે. આઈપીસીના પ્રકરણ 21માં બદનક્ષી અંગેની જોગવાઈ છે. આઈપીસીની કલમ 499માં બદનક્ષીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. બદનક્ષીની સજાની જોગવાઈ આઈપીસીની કલમ 500માં આપવામાં આવેલી છે. કોઈ વ્યક્તિની આબરૂને હાનિ કરવાના ઈરાદાથી બોલીને, વાંચીને, લખીને, ચિત્રો દ્વારા, ઇશારા દ્વારા કે જાહેરમાં પ્રસિદ્ધ તેનું અપમાન કરે તેને બદનક્ષી કહે છે. આઈપીસી કાયદાનું પ્રકરણ 22 એ ગુનાહિત ધમકી, અપમાન અને ત્રાસ બાબતનું છે. આઈપીસી કાયદાની કલમ 507 એ નાનામાં પત્રથી કે એસએમએસ દ્વારા ગુનાહિત ધમકી આપવા બાબત છે. આઈપીસી કાયદાની કલમ 503માં ગુનાહિત ધમકીની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ આઈપીસીની કલમ 506માં છે. આઈપીસીનું છેલ્લું પ્રકરણ એટલે કે પ્રકરણ 23 એ ગુના કરવાની કોશિશ અંગેનું છે. આઈપીસીની છેલ્લી કલમ એટલે 511. આઈપીસીની છેલ્લી કલમ 511 એ ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબત છે. શિક્ષાની મુદતના ભાગરૂપે આજીવન કેદની સજાને 20 વર્ષની કેદની સજા બરાબર ગણવામાં આવે છે. રાજ્ય સેવકની ફરજમાં અડચણ વખતે ખાનગી બચાવનો હક મળવા પાત્ર નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ સુપરફાસ્ટ સિરીઝમાં આજે કાયદા અંગેના 100 ફેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા. આ સિરીઝ અંગે આપના પ્રતિભાવ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વિડીયો આપના મિત્ર વર્તુળમાં ચોક્કસથી શેર કરજો. તો મળીએ આવતા એપિસોડમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.